જી, હમણાં મેં સોશિયલ મીડિયામાં સાંભળ્યું કોઈ રાજનેતા છે એ બકવાદ કરી રહ્યા છે, કલાકારોને જીમફામ બોલી રહ્યા છે, એવો ખરાબ શબ્દો વાપર્યો છે જે શબ્દો હું અત્યારે બોલી નાખું. તો એ રાજનેતાને વિનંતી કરવા માંગુ છું કે આ બોલવામાં જરા ભાન નાખો, તમને બોલતા પહેલા આવડતું નથી. કારણ કે કલા જગત બહુ મોટું છે અને કલા જગત જો તમારે વાયા પડજો તમારા પાટિયા પૂરા કરી નાખશે. એટલે મહેરબાની કરીને બધા કલાકારને તમે હરખા ના ગણશો. તમને કોઈ કલાકાર ન ગમતો હોય ને ભાઈ તો એનું નામ દઈને બોલો, એટલે ખ્યાલ આવે. તમે તમારામાં જો તાકાત હોય, હિંમત હોય તો જે કલાકાર તમને ન ગમતો એનું નામ દઈને બોલો ને. બધા કલાકાર તમે હરખા કેવી રીતે ગણો છો? સનાતન ધર્મને હાચીને બેઠો છે કલાકાર, સંસ્કૃતિને હાચીને બેઠો છે કલાકાર. કલાકાર હાલતું પાલતું છે નહીં. હું પણ કલાકાર છું, હું પણ મજાક મસ્તી કલાકારોને સ્ટેજમાંથી કરતો હોય છું હાસ્યમય, એ વાત અલગ છે. પણ હું કલાકારને ગેરવી દેવા જોઉં તો કલા જગત મને પણ ચોથી નાખે. તો આપણે વિનંતી કે બોલવામાં ધ્યાન રાખો, કારણ કે હું 30મા પ્રોગ્રામ બંધ કરવાનો હકાબા ગઢવી એક જાહેરાત કરી છે. 30મા પ્રોગ્રામ બંધ કરી દેવાનો. શું લેવા? તમારા જેવા લોકોના હિસાબે કે તમે બકવાદ કરશો અમારે સહન થાય છે નહીં, એ કરતા પ્રોગ્રામ બંધ કરી દેવા હારા. એમ જો કલા જગત કલામાંથી નિવૃત્તિ લે છે ને ભાઈ, તો સંસ્કૃતિનો સત્યાનાશ થઈ જાય છે. સંસ્કૃતિને હાજીને બેઠો છે કલાકાર, એટલે બોલવામાં ધ્યાન રાખો. કલાકાર લૂંટી લેશે આવો શબ્દો પણ તમે રાખ્યો છે. કલાકાર શું તમે છરીયું મારવા આવ્યા છે? તમારા પાસે પૈસા પડાવીને લઈ ગયા છે, તમને ગેરદીન પૈસા તમારા પાસે લઈ જાય છે. કલાકાર તમે બોલાવો એટલે કલાકાર આવે તમારી ત્યાં, તમે પૈસા આપ્યા હોય તમારું સારું બોલે. કોઈ પણ સમાજ અમને કલાકારને બોલાવશે, પૈસા આપશે એટલે એના બે શબ્દ અમારે સારા બોલવા જ પડશે, કારણ કે અમને પૈસા આપ્યા છે, બે શબ્દ સારા બોલવા જ પડશે. તમે આપો પૈસા, અમે તમારું સારું બોલશું. કારણ કે તમારે 1 રૂપિયા દેવો નથી ભાઈ. રાજનેતા તમે જેવો હોય, તમને ઓળખતો નથી તમે કોણ છો, એ તમારે 1 રૂપિયા દેવો નથી, તમારે બોલાવવા નથી, અને પાછું અપેક્ષા રાખો કલાકારને ખરાબ કહો. તમે શરમ આવી જોઈએ. આવા ખરાબ શબ્દ તમારે ન બોલાય. અને જાહેરમાં તમે આવા શબ્દ બોલો છો એ દુઃખદાયી શબ્દ છે. કલાકાર જગતમાં બહુ મોટો એક ઝટકો વાગ્યો છે. કલાકાર બધાએ તમને નફરત કરવા માંડ્યા છે. એટલે હરેક સમાજમાં કલાકાર છે. આ બધા સમાજો તમે અપમાન કર્યું છે, સનાતન ધર્મનું અપમાન કર્યું છે તમે. એટલે બોલવામાં જરા મર્યાદા રાખો. કલાકાર આવું તમને કહેવા માંગે છે. જય હો.